રામોત્સવ વિશે તો અયોધ્યા રામ મંદિરના શિખર પર પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજા ફરકાવવામાં આવશે ત્યારે પીએમ મોદીના હસ્તે ધ્વજા ચડાવવામાં આવશે। રામ મંદિરના શિખર પર અમદાવાદમાં બનેલી ધ્વજા અર્પણ કરવામાં આવશે। સિલ્કના કાપડ પર સનાતનના ચિહ્ન સાથે ધ્વજા લહેરાવવામાં આવશે। તો 22 ફૂટ લાંબી ધજા પર કલ્પવૃક્ષ, સૂર્ય અને ઓમનું પ્રતીક રાખવામાં આવ્યું છે। 10 કારીગરોએ 25 દિવસમાં આ જે ધ્વજા છે તે તૈયાર કરી છે। અયોધ્યામાં દિવાળી જેવો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે। ધ્વજા 11 ફૂટ પહોળી છે જ્યારે 22 ફૂટ લાંબી અને લગભગ 4 કિલો વજન ધરાવતી ધ્વજા બનાવવામાં આવી છે। ધ્વજા પર બંને તરફ ઓમ, સૂર્ય તેમજ ભગવાન રામના શાસન દરમિયાન રાજવૃક્ષ તરીકે માન્યતા ધરાવતા કોવીદાર વૃક્ષને દર્શાવવામાં આવ્યું છે। તો અમદાવાદમાં રહેતા ભરત મેવાડાએ આ ધ્વજા બનાવડાવી છે। અત્યારે અયોધ્યાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં એક તરફ અયોધ્યા મંદિર પરિસરમાં તમામ જે સંતો મહંતો છે તેમને બેસાડવામાં આવ્યા છે। અયોધ્યા નગરવાસીઓ પણ અત્યારે મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે। આ સાથે જે પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે પહોંચ્યા ત્યારથી અત્યાર સુધી તેમના દ્વારા એક તો સૌથી પહેલા 1.5 કિલોમીટર જેટલો રોડ શો કરવામાં આવ્યો। ત્યારબાદ તેમના દ્વારા જે તમામ મંદિરમાં જઈને દર્શન કરવામાં આવ્યા હતા, સપ્ત ઋષિઓના મંદિરમાં પૂજન કરવામાં આવ્યું। ત્યારબાદ તેઓ પહોંચ્યા ભગવાન શેષાવતાર સાથે અને શેષાવતારના દર્શન પણ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યા હતા અને ભગવાન શેષાવતારની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી। તો બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મા અન્નપૂર્ણાના પણ દર્શન કરવામાં આવ્યા અને મોહન ભાગવત સાથે પીએમ નરેન્દ્ર મોદીએ રામ દરબારમાં પૂજા અર્ચના પણ કરી છે અને પીએમ નરેન્દ્ર મોદીએ તેમજ ભાગવતે રામલલ્લાની પણ પૂજા અર્ચના કરી છે। રામલલ્લાની પણ પૂજા અર્ચના કરવામાં આવી તે તસવીરો સામે આવી રહી છે કે જ્યાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પૂજા કરવામાં આવી છે, ભગવાનના દર્શન કરવામાં આવ્યા છે અને બીજી તરફ એ મંદિર પરિસરના દ્રશ્યો કે જ્યાં મંદિરની બહાર સંતો મહંતોને બેસાડવામાં આવ્યા છે અને એક અનેરો ઉત્સાહ અને આનંદ સંતો મહંતોમાં પણ જોવા મળી રહ્યો છે કારણ કે લગભગ 600 દિવસથી વધુ વીતી ગયા છે। 673 દિવસ જેટલા દિવસ વીત્યા અને ત્યારબાદ આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આ ધ્વજારોહણ છે તે કરવામાં આવશે, ધ્વજા ફરકાવવામાં આવશે અને જે રામજીનું મંદિર છે તેના શિખર પર આ ધ્વજા ફરકાવવામાં આવશે એટલે સૌ કોઈ તે આતુરતાથી રાહ જોઈને બેસી રહ્યા છે કારણ કે સંતો મહંતો પણ આજે મંદિર પરિસરમાં મંદિરની બહાર તેમને બેસાડવામાં આવ્યા છે। આ સાથે અયોધ્યા નગરના જે વાસીઓ છે તેઓ પણ અત્યારે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે અને લોકો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે। લગભગ 12 વાગ્યાની આસપાસ એટલે કે 12 વાગે અભિજીત મુહૂર્ત અને એ અભિજીત મુહૂર્તમાં આજે ધ્વજા છે તે ફરકાવવામાં આવશે તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। પરંતુ એ પહેલાની તસવીરો કે જ્યાં અયોધ્યાવાસીઓમાં એક અનોખો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે જાણે દિવાળીનો ઉત્સવ હોય તે પ્રકારનો માહોલ અયોધ્યામાં જોવા મળી રહ્યો છે। રામજીનું આગમન જ્યારે થયું હતું, જ્યારે મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારે જે પ્રકારનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો હતો અને જે રામ ભગવાનના આગમન માટે જે તૈયારીઓ તે વખતે થઈ હતી એ જ પ્રકારની અત્યારે તૈયારીઓ હાથ ધરવામાં આવી અને લોકોમાં એટલો જ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આખા અયોધ્યા નગરને જાણે ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને સાજ શણગાર કરવામાં આવ્યો છે। આજે અયોધ્યા નગર રંગબેરંગી જોવા મળી રહ્યું છે કારણ કે ચારે બાજુ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। પછી મંદિર પરિસર હોય, મંદિર હોય કે ભગવાન હોય, બધી જ અત્યારે ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે। તો લોકોના ઘરોમાં પણ આજે જાણે દિવાળીનો તહેવાર હોય એ પ્રકારે લોકોના ઘરોમાં પણ શણગાર કરવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પરંતુ આ સીધી બે તસવીરો અત્યારની કે જ્યાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી અને ભગવાનના દર્શન કરવામાં આવ્યા છે અને બીજી તરફ એ સંતો મહંતોના દ્રશ્યો કે જે મંદિર પરિસરમાં બેસાડવામાં આવ્યા છે અને થોડી જ ક્ષણોમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજા પણ ફરકાવવામાં આવશે। તો અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 673 દિવસ જેટલા વીત્યા અને ત્યારબાદ હવે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શિખર પર ધ્વજા ફરકાવવામાં આવશે। તો પીએમ અયોધ્યા પહોંચ્યા ત્યારથી લઈને અત્યાર સુધીની અલગ અલગ એ તસવીરો પણ સામે આવી કે જેમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રોડ શો કરવામાં આવ્યો, અયોધ્યા નગરવાસીઓનું અભિવાદન ઝીલવામાં આવ્યું।
आज विवाह पंचमी भी है, सुबह आप इसमें शामिल होंगे, शाम को राम की बारात में शामिल होंगे, कैसा लग रहा है? हमको तो यह अयोध्या ही अलौकिक लग रही है, भगवान श्री राम जी का अलौकिक विवाह। आप अयोध्या हो रहा से ही हैं? अयोध्या जी से। तो आपने तो वो वक्त भी देखा जब टेंट था, सब कुछ था। आज अयोध्या नए स्वरूप में आ गई, लेकिन विरासत के साथ है। ये विरासत के साथ में है, ये इतिहास लिखा गया है। हमने वो स्वरूप भी देखा है जब यहाँ पे गोलियां भी चली थी, हम लोग उस वक्त। अच्छा, आप लोग आधार कार्ड लेके जा रहे हैं? मतलब आपको निमंत्रण, ये निमंत्रण पत्र है राम बालक दास जी महाराज, और उसके बाद आधार कार्ड। तो देखिए ये कार्ड है इसके। बाबा जी तो बहुत पुराने समय से रहे। अच्छा महाराज जी, खुशी हो रही है? बहुत खुशी, आनंद है, मंगल में मंगल है। चलिए हम और देर नहीं करेंगे, आपका समय और ज्यादा खराब नहीं करेंगे। देखिए ये और कुछ भी मेहमान, ये भी सब साथ में जा रहे हैं। एक और बाबा हैं। बाबा, आपका तिलक हमें बहुत आकर्षित कर रहा है, जरा हमें बताइए, आप माला कर रहे हैं, इन गलियों में बहुत कुछ आपने देखा होगा, आज इस अयोध्या को देख के कैसा? हाँ, यह अयोध्या का तो अच्छी उत्सव है, पर्व हो रहा है, इसमें खून का धारा बहते रहा, वो भी देखे हैं। वो भी देखे हैं। बस आज राम की बारात में शामिल होंगे कि नहीं? जरूर जरूर, आज होंगे शाम को? जरूर जरूर। हाँ। सीताराम, सीताराम, ये हैं संत जो आपको कुछ बोलकर बस चले जाते हैं, क्योंकि इनके लिए हमसे बात करने से ज्यादा महत्वपूर्ण है राम से बात करना। वो माला का जाप कर रहे हैं। यही अयोध्या है। अयोध्या आप आइए, हर एक गली से आपको भक्ति की धारा बहती हुई दिखाई देगी। मैं फिर कहती हूँ, अयोध्या आधुनिक जरूर हुई है, लेकिन वो विरासत को समेटे हुए है। अयोध्या की हर गली, हर कूचा, हर सड़क, हर व्यक्ति। और ये भी जानिए, अयोध्या बैकुंठ छोड़कर राम यहाँ आए थे, और राम ने ये कहा था कि आज भी मुझसे पूछेंगे कि बैकुंठ प्यारा या अयोध्या प्यारी, तो मैं फिर कहूंगा अयोध्या मुझे प्राणों से प्यारी है। इन्हीं गलियों से होते हुए थे राघव लाला, ठुमक ठुमक कर चला करते थे। इन अयोध्या के लोगों को हम प्रणाम करते हैं, क्योंकि इनको ये सौभाग्य मिला। हमें बस ये क्षण भर का सौभाग्य मिलता है। क्या बटुक, कहाँ जा रहे थे? अंदर है? निमंत्रण मिला है? मिला है। कौन से गुरुकुल में पढ़ते हो सब? राधा सर्वेश्वर। अच्छा सुनो यार, हमें कुछ गुनगुना के कुछ मंत्रोच्चारण बता दो भाई। जी हाँ, स्वास्थ्य वाचन बोल दीजिए। हाँ बोल दीजिए। स्वास्थ्य बहुत बढ़िया। रुको रुको रुको, अरे रुको रुको भाई, आवाज तो तुम लोगों की ऐसी है, दूर एकदम तक जाए। ये बताओ, प्रधानमंत्री कैसे लगते हैं नरेंद्र मोदी? बहुत अच्छे हैं? अच्छे लगते हैं। मंदिर देखिए अंदर से, कैसा लगा? बढ़िया लगा है? बढ़िया लगा मंदिर? तो आगे देखा कैसा बना? अच्छा बना है? किसने बनवाया? अच्छा, आज फिर आ रहे हैं वो लोग। ठीक है, एक मंडली भी आ रही है। कहाँ जा रहे हैं? अंदर जा रहे हैं क्या? कहाँ जा रहे हैं आप लोग? कहाँ जा रहे हैं आप लोग? कहाँ जा रहे हैं? अच्छा, गाड़ी जा रहे हैं। एक मिनट चलिए फिर गाइए। श्री राम जय राम जय जय राम, लता जी के बहुत बड़े फैन रहे हैं हम। इस चौक पे खड़े होके हमें लता जी के गाने हमारे दिमाग में घूम रहे हैं। बहुत से गाने, बहुत से उनकी सुरीली आवाज के जो गाने थे, तो ये बहुत अच्छा उन्होंने चौक बनाया, जो लता जी को भी श्रद्धांजलि अर्पित करी है। बहुत अच्छा लग रहा है यहाँ पे आके सर। हाँ जी, वी आर वेरी मच थैंकफुल टू पीएम मोदी कि उन्होंने इतना सुंदर शहर को इतना मतलब परिवर्तन किया उसमें कि देखने लायक है। पहले हम 4 साल पहले आए थे तो मेरे भगवान बाहर खड़े थे, है ना, टेंट में थे, टेंट भी नहीं था, और अब उनका इतना बड़ा महल बना दिया। भाई मेरे को इतनी खुशी है ना, मतलब मैं बयान नहीं कर सकती उसकी खुशी का।